વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ। આજે આપણે મિક્સ શાક ભરીને ઘરે કેવી રીતે બનાવવું તે જોઈશું। આ ભરેલા શાક તમે આ જ રીતે રીંગણ બટેકાનું પણ બનાવી શકો છો, પણ આજે હું રીંગણ બટેકા, ડુંગળી, ટામેટાં, આખું લસણ, કેપ્સિકમ અને આખા મરચાં ભરીને બનાવી રહી છું। આ રીતે આપણે ભરીને મિક્સ શાક બનાવીશું। આ શાક ટેસ્ટમાં બહુ જ સ્વાદિષ્ટ બને છે। તમે આ રીતે ક્યારેય નહીં બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। અને હા ફ્રેન્ડ્સ, આજે હું આ બધા શાક ભરીને વરાળથી બાફીને બનાવી રહી છું, તો આનો ટેસ્ટ વધારે સારો આવે છે। પણ તમારે કુકરમાં બનાવવું હોય તો આ શાક ભરીને તમે કુકરમાં પણ બનાવી શકો છો। તો ચાલો ભરેલા મિક્સ શાક કેવી રીતે બનાવી શકાય તે જોઈ લઈએ। તો તેના માટે અહીંયા મેં બધા શાકભાજી લીધેલા છે। નાની સાઈઝના આ રીતના રીંગણ લીધેલા છે, સાથે જ મરચાં, ટામેટાં, ડુંગળી, બટેટા, કેપ્સિકમ મરચાં અને આ રીતે લસણના ગાંઠિયા મેં પાણીમાં પલાળીને લીધેલા છે। લસણના ગાંઠિયા આપણે 10 થી 15 મિનિટ માટે પાણીમાં પલાળી રાખવાના છે। તો તમે જોઈ શકશો આ રીતે પલાળેલા છે। આ રીતે બધું શાકભાજી નાની સાઈઝમાં લીધેલું છે। અત્યારે આપણે આખું ભરેલું શાક બનાવીશું, તો શાકભાજી આપણે બધું જ નાની સાઈઝમાં લઈશું। ભરેલો મસાલો બનાવવા માટે અહીંયા મેં ચવાણું લીધેલું છે, તો અત્યારે મેં 1/4 કપ જેટલું ચવાણું લીધેલું છે। સાથે જ હું સેવ લઈ રહી છું। આ મેં બીજું ચવાણું લીધેલું છે, તમારી પાસે કોઈ પણ એક ચવાણું હોય તો પણ તમે લઈને બનાવી શકો છો। સાથે જ સફેદ તલ લીધેલા છે 2 થી 3 ચમચી જેટલા। સાથે જ 2 ચમચી સિંગદાણા લઈશું। સિંગદાણાને શેકીને ફોતરા નીકાળીને લીધેલા છે। હવે આપણે આ બધું જ ક્રશ કરી પાવડર બનાવી તૈયાર કરી લઈએ। આ રીતે આપણે અધકચરું ક્રશ કરી લેવાનું છે, તો તમે જોઈ શકશો આ પાવડર આપણો તૈયાર છે। હવે આપણે ભરેલા મસાલા માટેનો બધો જ મસાલો તૈયાર કરીશું। તો આપણે જે પીસીને તૈયાર કર્યો છે તેને એક બાઉલમાં લઈશું। હવે આપણે મસાલા કરીશું, તો તેમાં 2 ચમચી કાશ્મીરી લાલ મરચું લઈશું। હવે તેમાં હળદર નાખીશું 1/4 ટીસ્પૂન જેટલી, ધાણા જીરું પાવડર નાખીશું 2 ચમચી, સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું, ટેસ્ટ બેલેન્સ કરવા માટે થોડી ખાંડ ઉમેરીશું। અત્યારે મેં ખાંડ લીધેલી છે, તમે ગોળનો યુઝ પણ કરી શકો છો। એક નાની ચમચી ગરમ મસાલો ઉમેરીશું, 2 ચમચી જેટલું તેલ લઈશું। હવે આ મસાલો બધો જ મિક્સ કરી લેવાનો છે, તો આપણે મિક્સ કરીશું। લીંબુનો રસ ઉમેરીશું। અત્યારે મેં 1 લીંબુનો રસ લીધેલો છે। આદુ, મરચાં અને લસણની પેસ્ટ પણ ઉમેરીશું। તમને જે રીતે તીખાશ ભાવે એ રીતે તમે આ પેસ્ટ લઈ શકો છો। અત્યારે મેં 2 ચમચી લીધેલી છે। હવે મસાલો બધો જ મિક્સ કરીશું। હવે આ મસાલો તૈયાર થઈ ગયો છે। આ રીતે બધું શાક પણ કાપીને તૈયાર કરી લીધેલું છે। તો આ રીતે બધું શાક તૈયાર છે। હવે આપણે તેની અંદર મસાલો ભરીશું। આ રીતે આપણે રીંગણ ભરી લીધેલું છે, એ જ રીતે આપણે બધા શાક ભરીશું। તો હું હજી તમને એક કેપ્સિકમ ભરીને બતાવીશ। તો આ જ રીતે હું બધું જ ભરી લઈશ। બધું શાકભાજી આપણે આ રીતે વરાળથી બાફીશું પહેલાં। તો આ રીતે મેં કેપ્સિકમ મૂકેલું છે, સાથે જ રીંગણ પણ લઈ લઈશું। તમે ડાયરેક્ટ કુકરમાં પણ આ સબ્જી બનાવી શકો છો, પણ આ રીતે વધારે ટેસ્ટ સારો આવે છે, તો હું આ રીતે વરાળથી બાફીને બનાવી રહી છું। રીંગણ, ત્યારબાદ ટમેટાં, ભરેલા મરચાં, આ રીતે બધું જ હું લઈ રહી છું। આખી કાંદી, બટેટા, આખું લસણ પણ આપણે આ રીતે સાથે બાફવામાં લઈ લઈશું, તો તે પણ મૂકી દઈએ। હવે ઢાંકીને આપણે બફાવા દઈએ। ઢાંકીને આપણે વરાળથી 15 મિનિટ માટે બાફી લઈશું। હવે આપણું વરાળથી શાક બફાય ત્યાં સુધીમાં આપણે કાંદા ટમેટાનો વઘાર કરવાનો છે, તો તેના માટે કડાઈમાં તેલ લઈશું। 1/4 કપ જેટલું તેલ લીધેલું છે, તેલને આપણે થોડું ગરમ થવા દઈશું। હવે તેમાં આપણે થોડા લીમડાના પાન અને તમાલપત્ર લીધેલા છે, અને 2 તજના ટુકડા લીધેલા છે, 4 થી 5 લવિંગ લીધેલા છે, 2 લાલ સૂકા મરચાં લઈશું, રાઈ પણ ઉમેરીશું। રાઈ આ રીતે તતડવા લાગે ત્યારબાદ તેમાં આપણે જીરું પણ ઉમેરીશું, હિંગ પણ લઈશું, ચપટી હળદર પણ ઉમેરીશું। આપણે મસાલામાં હળદર ઉમેરેલી હતી તો એ પ્રમાણે નાખીશું। હવે તેમાં ટામેટાં અને કાંદાની પેસ્ટ આ રીતે બનાવેલી છે તે બધી જ ઉમેરીશું। અત્યારે મેં 2 કાંદા અને 2 ટામેટાં લીધેલા છે,
તેની પેસ્ટ બનાવેલી છે. આ કાંદા ટમેટા કાચા જ લીધેલા છે. હવે બધું સારી રીતે મિક્સ કરીશું અને કાંદા ટમેટાને થોડી વાર માટે સાતળી લઈશું. ઢાંકીને થોડી વાર માટે રહેવા દઈએ. આપણે કાંદા ટમેટાની ગ્રેવીને આ રીતે ચેક કરી લઈશું. હવે તેમાં આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું 1 ચમચી. મિક્સ કરી લઈએ. કાંદા ટમેટાને આપણે થોડી વાર માટે ચડવા દઈશું. તો તેના માટે અત્યારે મેં થોડું પાણી ઉમેરેલું છે. ફરી આપણે બધું સારી રીતે મિક્સ કરીશું અને ઢાંકીને ફરી ચડવા દઈએ. તો તમે જોઈ શકશો આ રીતે વરાળથી આપણું શાક એકદમ સરસ રીતે બફાઈ ગયું છે. તેનો કલર પણ બદલાઈ ગયો છે. આ સાઈડ આપણે ગ્રેવી પણ સરસ ચડી ગઈ છે. મિક્સ કરી લઈશું. હવે આપણે જે ભરેલા મસાલો બનાવેલો હતો તે પાણી સાથે આ રીતે ઉમેરી દઈશું. થોડું પાણી પણ ઉમેરીશું. થોડો ગોળ ઉમેરીશું. સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું. આપણે મસાલામાં નમક ઉમેરેલું હતું પણ ટામેટાં અને કાંદાના ભાગનું મીઠું જ નાખીશું અત્યારે. ફરી આપણે બધું જ મિક્સ કરીશું. તો તમે જોઈ શકશો આ ગ્રેવીમાં તેલ ઉપર આવી ગયું છે. ગ્રેવી સરસ રીતે ચડી ગઈ છે. હવે બધું જ શાકભાજી આપણે બાફીને તૈયાર કરેલું છે તે ઉમેરી દઈશું. હવે ઢાંકીને ફરી આપણે 2 મિનિટ માટે ચડવા દઈએ. હવે 5 મિનિટ થઈ ગઈ છે. તો આ રીતે તમે જોઈ શકશો શાક આપણું એકદમ સરસ રીતે ચડી ગયું છે. હવે ઉપર આપણે લીલા ધાણા ઉમેરીશું. આની ઉપર તમારે લીલું લસણ ઉમેરવું હોય તો પણ તમે લઈ શકો છો. બધું જ બરાબર મિક્સ કરી લઈએ. આ નોર્મલ રીંગણનું શાક બનાવો તેના કરતાં આનો ટેસ્ટ વધારે સારો આવે છે. તો ફ્રેન્ડ્સ તમે જોયું ને, તમે આ રીતે વરાળથી બાફી અને આ રીતે મિક્સ શાક ભરેલા ક્યારેય નહીં બનાવ્યા હોય. એકવાર તમે આ શાક ચોક્કસથી ટ્રાય કરજો. આ શાકને તમે રોટલી, ભાખરી કે બાજરીના રોટલા સાથે ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે એકવાર તમારા ઘરે મિક્સ શાક જરૂરથી બનાવજો. ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આજની શાકની રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.